નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, આજે આપણે ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજે આપણે પાર્ટ નંબર 20 જોઈશું, જેમાં બાળ વિકાસ મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને લગતા 50 MCQ ક્વેશ્ચન બનાવેલા છે, જે આપની તૈયારીમાં વધારો કરશે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. એરિક એરિક્સનના મતે માનવ વિકાસમાં જીવનભર કેટલા મનોસામાજિક સંઘર્ષો હોય છે? તો એરિક એરિક્સનના મતે માનવ વિકાસમાં જીવનભર 8 મનોસામાજિક સંઘર્ષો હોય છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. શૈશવ અવસ્થા એટલે કે 0 થી 1.5 વર્ષની, એમાં એરિક્સનનો પ્રથમ મનોસામાજિક સંઘર્ષ કયો છે? તો શૈશવ અવસ્થામાં એરિક્સનનો પ્રથમ મનોસામાજિક સંઘર્ષ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. પૂર્વ બાલ્યાવસ્થા એટલે કે 3 થી 6 વર્ષમાં બાળક કયા સંઘર્ષનો સામનો કરે છે, જેમાંથી તેને ઉદ્દેશની ભાવના મળે છે? તો પૂર્વ બાલ્ય અવસ્થામાં બાળક પહેલ વિરુદ્ધ દોષની સંઘર્ષ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. શાળાની ઉંમર ઉત્તર બાલ્યાવસ્થા 6 થી 12 વર્ષમાં એરિક્સનનો કયો સંઘર્ષ મહત્વપૂર્ણ છે? તો આ ઉંમરમાં એરિક્સનનો કયો સંઘર્ષ મહત્વપૂર્ણ છે? તો સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા ગ્રંથિ. નેક્સ્ટ ક્વેશ્ચન. એરિક્સનના મતે કિશોરાવસ્થા એટલે કે 12 થી 18 વર્ષનો મુખ્ય સંઘર્ષ કયો છે, જેમાંથી વફાદારીનો ગુણ મળે છે? તો આ ઉંમરમાં ઓળખ વિરુદ્ધ ભૂમિકા ગૂંચવણ. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. શિક્ષક દ્વારા બાળકને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં સફળ થવા માટે પ્રોત્સાહિત કરવું તે એરિક્સનના કયા તબક્કાનો શૈક્ષણિક ફલિતાર્થ છે? તો તે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા ગ્રંથિ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. એરિક્સન કયા પાસાને મનોસામાજિક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ માને છે? તો કયા પાસાને મનોસામાજિક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ માને છે એરિક્સન? તો તે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળને. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિનું મુખ્ય સૂત્ર શું છે? તો મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિનું મુખ્ય સૂત્ર મને જાતે કરવા દો. નેક્સ્ટ ક્વેશ્ચન. મોન્ટેસરીના મતે બાળકના વિકાસમાં સંવેદનશીલ સમયગાળો એટલે શું? તો બાળકના વિકાસમાં સંવેદનશીલ સમયગાળો મોન્ટેસરીના મતે કયો? તો વિકાસના ચોક્કસ કૌશલ્યને શીખવા માટેનો અત્યંત અનુકૂળ સમય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મોન્ટેસરી પદ્ધતિમાં બાળકે પોતાની પ્રવૃત્તિઓ માટે શેમાંથી સામગ્રી પસંદ કરવી જોઈએ? તો શામાંથી સામગ્રી પસંદ કરવી જોઈએ? તૈયાર વાતાવરણમાંથી સ્વતંત્ર રીતે સામગ્રી પસંદ કરવી જોઈએ. અને હા, જેને આની PDF લેવા માંગતા હોય તે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ત્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાય તો 24 કલાકની અંદર આની PDF ત્યાં મૂકી દેવામાં આવે છે. મોન્ટેસરી પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતી શિક્ષણ સામગ્રીનું મુખ્ય લક્ષણ શું છે? તો શિક્ષણ સામગ્રીનું મુખ્ય લક્ષ્ય સ્વધારણા માટેની સુવિધા હોવી. નેક્સ્ટ ક્વેશ્ચન. મોન્ટેસરીના મતે શિક્ષકની ભૂમિકા મુખ્યત્વે શું છે? તો મોન્ટેસરીના મતે શિક્ષકની ભૂમિકા વર્ગખંડનું નિરીક્ષણ કરવું અને માર્ગદર્શન આપનાર તરીકે કામ કરવું. કપડાં ધોવા, બટન લગાવવા જેવી વ્યવહારુ જીવન પ્રવૃત્તિઓ મોન્ટેસરી પદ્ધતિમાં કેમ મહત્વપૂર્ણ છે? કારણ કે સ્વતંત્રતા, સંકલન અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વિકસાવવા માટે આ પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે. મોન્ટેસરી પદ્ધતિ ભારપૂર્વક જણાવે છે કે શિક્ષણની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? તો ક્યાંથી થવી જોઈએ? મૂર્તથી અમૂર્ત તરફ જવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્રેડરિક ફ્રોબેલ કઈ શૈક્ષણિક પ્રણાલીના જનક હતા? તો ફ્રેડરિક ફ્રોબેલ કિન્ડરગાર્ટન બાળવાડી શૈક્ષણિક પ્રણાલીના જનેતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્રોબેલના મતે કિન્ડરગાર્ટનનો શાબ્દિક અર્થ શું છે?
તો ફ્રોબેલના મતે કિન્ડરગાર્ટનનો શાબ્દિક અર્થ બાળકોનો બગીચો છે. ફ્રોબેલે કઈ પ્રવૃત્તિને બાળકના શિક્ષણ માટે સૌથી મહત્વપૂર્ણ ગણી છે? તો ફ્રોબેલે કઈ પ્રવૃત્તિને, તો રમતને બાળકના શિક્ષણ માટે સૌથી મહત્વપૂર્ણ ગણી છે. ફ્રોબેલ દ્વારા વિકસાવવામાં આવેલી શિક્ષણ સામગ્રી કયા નામે ઓળખાય છે? જે બાળકના ભૌતિક અને જ્ઞાનાત્મક વિકાસ માટે હતી. તો એ સામગ્રી ગિફ્ટ્સ એન્ડ ઓક્યુપેશન્સ તરીકે ઓળખાય છે. ફ્રોબેલના મતે કિન્ડરગાર્ટન શિક્ષકની ભૂમિકા શું છે? તો ફ્રોબેલના મતે કિન્ડરગાર્ટન શિક્ષકની ભૂમિકા બગીચાના માળીની જેમ બાળકના વિકાસને પોષવું. ફ્રોબેલના શિક્ષણના સિદ્ધાંતનો મુખ્ય આધાર શું છે? તો ફ્રોબેલના શિક્ષણના સિદ્ધાંતનો મુખ્ય આધાર સ્વપ્રવૃત્તિ અને રચનાત્મકતા છે. કોલબર્ગે નૈતિક વિકાસના સિદ્ધાંતમાં કેટલા સ્તરો અને કેટલા તબક્કાઓ આપ્યા છે? કોલબર્ગે નૈતિક વિકાસના સિદ્ધાંતોમાં કેટલા સ્તરો અને કેટલા તબક્કાઓ આપ્યા છે? તો જેમાં 3 સ્તર અને 6 તબક્કાઓ આપ્યા છે. કોલબર્ગના મતે નૈતિક વિકાસનું પ્રથમ સ્તર કયું છે, જે ઉત્તર બાલ્યાવસ્થા સુધી ચાલે છે? તો પ્રથમ સ્તર છે પૂર્વ રૂઢિગત સ્તર, સી ઓપ્શન. પૂર્વ રૂઢિગત સ્તરમાં બાળકનો નૈતિક નિર્ણય કયા પરિબળ પર આધાર રાખે છે? તો આમાં સજાથી બચવું અને પુરસ્કાર મેળવવો. જો કોઈ બાળક શિક્ષકની આજ્ઞાનું પાલન કરે છે કારણ કે તેને ડર છે કે શિક્ષક તેને સજા કરશે, તો તે કયા તબક્કાનું નૈતિક વર્તન છે? તો તે સજા અને આજ્ઞા પાલનનો તબક્કો છે. રૂઢિગત સ્તરમાં વ્યક્તિનો નૈતિક નિર્ણય કયા પરિબળ પર આધારિત હોય છે? તો રૂઢિગત સ્તરમાં વ્યક્તિનો નૈતિક નિર્ણય સમાજના નિયમોનું પાલન અને અન્યની મંજૂરી પર આધાર હોય છે. કિશોરાવસ્થામાં જોવા મળતો સારો છોકરો અથવા સારી છોકરી તબક્કો કયા સ્તર હેઠળ આવે છે? તો તે રૂઢિગત સ્તર હેઠળ આવે છે. પશ્ચાત રૂઢિગત સ્તરમાં નૈતિક નિર્ણયનો આધાર શું હોય છે? પાશ્ચાત રૂઢિગત સ્તરમાં નૈતિક નિર્ણયનો આધાર આંતરિક સ્વપસંદ કરેલા સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો હોય છે. કોલબર્ગના સિદ્ધાંતનો શૈક્ષણિક ફલિતાર્થ શું છે? તો કોલબર્ગના સિદ્ધાંતનો શૈક્ષણિક ફલિતાર્થ નૈતિક દ્રિગાઓ પર ચર્ચા દ્વારા ઉચ્ચ નૈતિક તર્કને પ્રોત્સાહન આપવું. કયા મનોવૈજ્ઞાનિકનો સિદ્ધાંત બાળકના વિકાસમાં રમતને પ્રાથમિકતા આપે છે અને બાળવાડીની કલ્પના રજૂ કરે છે? તો ફ્રોબેલ. શિક્ષકે વર્ગખંડમાં દરેક બાળકને તેની વ્યક્તિગત ગતિ મુજબ શીખવા દેવું જોઈએ અને સ્વતંત્ર પ્રવૃત્તિઓ માટે તૈયાર વાતાવરણ પૂરું પાડવું જોઈએ. આ કયા સિદ્ધાંતનું ફલિતાર્થ છે? તો મોન્ટેસરી પદ્ધતિમાં આ જોવા મળે છે. કયા સિદ્ધાંત મુજબ કિશોરોને તેમના વ્યક્તિત્વ અને કારકિર્દીની પસંદગી પર ચર્ચા કરવા માટેની તકો આપવી જોઈએ? તો એરિક્સનના સિદ્ધાંત મુજબ. કોલબર્ગ અને પિયાજેના સિદ્ધાંતોમાં કઈ સમાનતા છે? તો કોલબર્ગ અને પિયાજેના સિદ્ધાંતોમાં બંનેએ વિકાસને તબક્કાઓમાં વહેંચ્યો છે. આત્મનિયમન એટલે કે સેલ્ફ રેગ્યુલેશન કયા 2 સિદ્ધાંતોમાં મુખ્યત્વે જોવા મળે છે? તો આત્મનિયમન મોન્ટેસરી સ્વસુધારણા અને એરિક્સન સ્વતંત્રતામાં જોવા મળે છે. જો કોઈ બાળક સતત વર્ગખંડની પ્રવૃત્તિઓમાં નિષ્ફળ જાય અને લઘુતા ગ્રંથિ વિકસાવે તો શિક્ષકે તેને સહાય કરવા માટે એરિક્સનના કયા સંઘર્ષને ધ્યાનમાં લેવો જોઈએ? તો ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા ગ્રંથિના તબક્કા મુજબ કામ કરવું જોઈએ. વર્તુળ સમય એટલે કે સર્કલ ટાઈમ અને સમૂહ ગીતો ગ્રુપ સોંગ કિન્ડરગાર્ટનમાં કોના સિદ્ધાંત પર આધારિત છે? તો ફ્રોબેલના સિદ્ધાંત ઉપર આધારિત છે. શિક્ષકે બાળકોને નૈતિક દ્રિધાઓ પર ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આ કોના સિદ્ધાંતનો ફલિતાર્થ છે? તો આમાં કોલબર્ગના સિદ્ધાંતનો ફલિતાર્થ છે. ખાનગી વાણી પ્રાઇવેટ સ્પીચની સંકલ્પના કયા મનોવૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવી હતી?
તો વિગોત્સી મનોવૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવી હતી. નજીકના વિકાસનો ક્ષેત્રનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો નજીકના વિકાસનો ક્ષેત્ર વિગોત્સ્કી દ્વારા આપવામાં આવે છે. જો કોઈ બાળક દૂરથી નજીકના વિકાસ ક્રમ મુજબ પહેલા ધડ પર અને પછી હાથની આંગળીઓ પર નિયંત્રણ મેળવે તો આ કયો સિદ્ધાંત છે? તો આ વિકાસનો સિદ્ધાંત છે. બાળકની જ્ઞાનાત્મક રચનાને સમજવા માટેનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો જીન પિયાજેએ બાળકની જ્ઞાનાત્મક રચનાને સમજવા માટેનો સિદ્ધાંત આપ્યો છે. બાળકના માનસિક વિકાસમાં સંતુલનની પ્રક્રિયા કોના દ્વારા વર્ણવવામાં આવી છે? તો બાળકના માનસિક વિકાસમાં સંતુલનની પ્રક્રિયા જીન પિયાજે દ્વારા વર્ણવવામાં આવી છે. પિયાજેના મતે નૈતિક યથાર્થવાદ એટલે શું? તો નૈતિક યથાર્થવાદ એટલે જ્યાં બાળક નિયમોને અનચેન્જેબલ માને છે. કોલબર્ગના મતે કયા તબક્કામાં બાળક આત્મસ્વાર્થ પર આધારિત નૈતિક નિર્ણય લે છે? તો વ્યક્તિગત ઇનામના તબક્કામાં. એરિક્સનના મતે જો શૈશવ અવસ્થામાં બાળકને પૂરતો પ્રેમ અને સુરક્ષા ન મળે તો કયા ગુણમાં નિષ્ફળ જાય છે? તો આમાં તે આશા હોપમાં નિષ્ફળ જાય છે. મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષક અને બાળકનો સંબંધ કેવો હોય છે? તો શિક્ષક અને બાળકનો સંબંધ પરસ્પર આદર અને સહયોગનો હોય છે. રોબેલના મતે રમત બાળકના આંતરિક જીવનને શેમાં પ્રગટ કરે છે? તો બાહ્ય ક્રિયાઓમાં પ્રગટ કરે છે. કોના સિદ્ધાંત મુજબ શાળામાં મૂલ્યોનું શિક્ષણ ખુલ્લી ચર્ચા અને ભૂમિકા ભજવવા દ્વારા થવું જોઈએ? તો કોલબર્ગના સિદ્ધાંત મુજબ. એરિક્સનના કયા તબક્કામાં જો બાળકની પહેલને સતત અવરોધવામાં આવે તો તેમાં દોષની ભાવના વિકસે છે? તો પહેલ વિરુદ્ધ દોષના તબક્કા મુજબ. કયા સિદ્ધાંતનો ફલિતાર્થ છે કે પ્રાથમિક શાળામાં બાળકના સફળ કાર્યોને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા જોઈએ? તો એરિક્સનના સિદ્ધાંત મુજબ. મોન્ટેસરી વર્ગખંડમાં વિવિધ વય જૂથના બાળકો સાથે કામ કરવા દેવાનો કાયદો શું છે? આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવો.